તમારી આશા ઠગારી ન નીવડે, કારણ કે માત્ર એ તમારી સરકાર નથી, એ સરકાર આપણી ગુજરાતની પણ છે લવિંગજીભાઈ. આપણી ગુજરાત બેન તમારી જોડે આવું, સરકાર લવિંગજીભાઈ આપણી ગુજરાતની પણ છે. પણ હું જાણું છું કૃષિ મંત્રાલયમાંથી જે ફાઇલ બનીને જાય છે લવિંગજીભાઈ, વણ માગી સલાહ આપો એક દીકરા તરીકે ગુજરાતના, નાણાં વિભાગના અધિકારીઓને કહેજો ખિસ્સું ખુલ્લું રાખે, એમના ખિસ્સામાંથી નથી આપવાનું, આપણી કમાણીવાળી તિજોરીમાંથી આપવાનું છે. કહેજો આર્યો લવિંગજીભાઈ, જરૂર લાગે મને હું આવીશ તમારી જોડે. ફાઇલ કૃષિ મંત્રાલયમાંથી નાણાં મંત્રાલયમાં જાય ને એટલે કાતર ના વાગે, કારણ કે રાઘવજીભાઈ પૈસા ઘેર ને લઈ જવાના, જે પણ હોય ખેડૂત સુધી વધુમાં વધુ આપો. લવિંગજીભાઈ બરાબર છે ને? કહેશો ને તમે? હું ફરીથી કહું છું, કોઈ શરમ ના રાખતા, વાત આપણા ખેડૂતની છે. અધિકારીને કોઈ ફરક નહીં પડવાનો. 30મી તારીખે પગાર જમા થઈ જાય પૂરતો, દિવાળી વખતે બોનસ પણ આવી જતું હશે, સમયસર બોનસ પણ સરકાર જમા કરાવે. પણ આપણા ખેડૂત, હું હજી કહું છું, હું મારા અનુભવના આધારે કહું લવિંગજીભાઈ, હું મારા અનુભવના આધારે, તમે તો થોડાક સમય માટે ગાંધીનગરથી દૂર થયેલા, પણ હું તો આનું રિપોર્ટિંગ કરું છું એટલે કહું છું. કહેજો, દિલથી કહેજો, ફોલોઅપ કરજો, નહીંતર એવું થશે આખી દિવાળી જતી રહેશે ને પછી જાહેરાત થશે આપણા ખેડૂતોને સહાયની.